રોજા ટંકારિયા પ્રાથમિક શાળાના શિક્ષિકાની બદલી થતાં શાળા પરિવાર ભાવ વિભોર બન્યું। શિક્ષિકાની બદલી થતાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભેટ આપી વિદાયની સંભાવણું બનાવી। આમોદ તાલુકાના રોજા ટંકારિયા પ્રાથમિક શાળામાં છેલ્લા 17 વર્ષથી ફરજ બજાવતા શિક્ષિકા કોમલબેન પટેલની જિલ્લા આંતરિક બદલી ઉછાલી પ્રાથમિક શાળા અંકલેશ્વર ખાતે થતાં શાળા પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી। બાળકોએ શિક્ષિકાને શાળાના દરવાજા સુધી ઢોલના તાલ સાથે વિદાય આપી હતી। પ્રિય શિક્ષિકાની બદલી થતાં બાળકોએ ભાવ વિભોર બની હર્ષના આંસુ સાથે ભાવભીની વિદાય આપી હતી। શિક્ષિકા કોમલબેન પટેલના વિદાય પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ હાજર રહ્યા હતા અને તેમણે શુભેચ્છાઓ આપી હતી। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, ગામના સરપંચ ધર્મેન્દ્ર પંડવી, પ્રાથમિક શાળાના આચાર્ય વિપુલસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કોમલબેન પટેલે રોજા ટંકારિયા પ્રાથમિક શાળામાં છેલ્લા 17 વર્ષથી નિષ્ઠાપૂર્વક, પ્રેમપૂર્વક અને સમર્પણ ભાવથી સેવા આપી હતી, જે પોતાની કર્તવ્યનિષ્ઠ કામગીરીથી શાળામાં પરિવર્તન લાવ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓમાં અભ્યાસ સાથે સંસ્કાર, શિસ્ત અને માનવતાનું અમૂલ્ય સિંચન કર્યું હતું, જે માત્ર શિક્ષિકા નહીં પરંતુ દરેક વિદ્યાર્થી માટે માતા સમાન માર્ગદર્શક રહ્યા હતા। તેમનો શાંત સ્વભાવ, સ્નેહભરી સમજણ બાળકોમાં અવિસ્મરણીય બની હતી। બાળકોની સફળતામાં ખુશી માનવી અને મુશ્કેલ સમયમાં હિંમત આપવી તેમની આગવી લાક્ષણિકતા હતી। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।